કારણે કાન કુંવર અળવેલા ને કારણે કાન કુંવર અળવેલા ને કારણે તેરા કદ નહીં જામણી રે ભલા તેરા કદ નહીં જામણી રે ભલો તેરા કદ નહીં જામણી રે ભલો તેરા કદ નહીં જામણી રે વાલો વાલો બધાવો વાલો બધાવો મારે વાલો બધાવો વાલો બધાવો ચલો વાલો બધાવો વાલો બધાવો મારે વાલો બધાવો તારા દિલે કાજુ આપીશ સવાર 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 સાકર ને દૂધ ની રામણી રે વાલો 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 વાલો બધાવો વાલો બધાવો મારે વાલો બધાવો વાલો બધાવો મારે વાલો બધાવો વાલો બધાવો મારે વાલો બધાવો બ્રહ્માનંદ નારદ વિલા ને લાને બ્રહ્માનંદ નારદ વિના બાલાને બ્રહ્માનંદ નારદ વિના બાલાને કરું બ્રહ્માનંદ નારદ વિના બાલાને કરું ગીતા સહિત બધામણી રે વાલો 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 વાલો બધાવો વાલો બધાવો મારે વાલો બધાવો વાલો બધાવો મારો વાલો બધાવો વાલો બધાવો મારો વાલો બધાવો વાતલડી રોને વાતલડી વાલા પૂછું એક વાતલડી વાતલડી રોને વાતલડી વાલા પૂછું એક વાતલડી વાતલડી રોને વાતલડી વાલા પૂછું એક વાતલડી વાતલડી રોને વાતલડી મારા વાલા પૂછું એક વાતલડી પીતાંબર સાડે મારા પીતાંબર સાડી લાલા જઈ વાતલડી વાતલડી રોને વાતલડી વાલા વાલા પૂછું એક વાતલડી પીતાંબર સાડે મારા પીતાંબર સાડી લાવ્યા ના વાતલડી સાડી લાવ્યા નથી વાતલડી મારા વાલા પૂછું એક વાતલડી મોરડી વાતલડી વાલા વાલા પૂછું એક વાતલડી મોરલડી લઈને બાંધો મોરલડી લઈને બાંધો હન સુમલન કોડે જાતલડી સુમલન કોડે જાતલડી વાલા વાલા પૂછું એક વાતલડી જેને ઘરડી તમે રાજા કોણ હરી તેની જાતલડી વાતલડી રોને રાતલડી વાલા વાલા પૂછું એક વાતલડી જેને ઘેર રતની તમે રાજા જેને ઘેર રતની તમે રાજા કોણ હતી એની જાતલડી કોણ હતી એની જાતલડી વાલા વાલા પૂછું એક વાતલડી બ્રહ્માનંદ કહે સંતે ખરો નહીં જગત તમારી જાતલડી વાતલડી રોને રાતલડી વાલા વાલા પૂછું એક વાતલડી બ્રહ્માનંદ કહે સંશય થયો નહીં બ્રહ્માનંદ કહે સંશય થયો નહીં ધન્ય તમારી જાતલડી ધન્ય તમારી જાતલડી મારા વાલા પૂછું એક વાતલડી વાતલડી રહો ને રાતલડી વાલા વાલા પૂછું એક વાતલડી વાતલડી રહો ને રાતલડી મારા વાલા પૂછું એક વાતલડી મારા વાલા પૂછું એક વાતલડી મારા વાલા પૂછું એક વાતલડી સજાનંદ સ્વામી મહારાજ શ્રીજી અને સહુ સંતોને મારી કારજ મારી સહાય
में सापो प्रभु पूर्ण प्रजारी पापो सिर अक्षर जाने सापो हे प्रभु पूर्ण प्रजारी पापो सिराया करना में सापो प्रभु पूर्ण प्रजारी पापो सिर अक्षर जाने सापो हे हरे आख्याय મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ
લટકાડો લટકંતો રે આવે હલો 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 હજી વધારે હલો 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 બસ એ કીર્તન બોલવાનું છે પિયુષલાલ બોલે તો મારો શું વાત મળ્યો માણસનો દેહ ચિંતામણી રે મળ્યો નારાયણમાં છે રોગ સાધ્ય નથી લેતો નારાયણ નામને રે માથે જન્મ મરણ મોટું દુઃખ છે રે માથે જન્મ મરણ મોટું દુઃખ છે હરાયંતરમાં હરિને આરાધના લેતો નારાયણ નામને હે મળ્યો માણસનો દેહ ચિંતામણી રે મારું સુજે છે કામ સંસારનું રે ઘણો સૂજે છે કામ સંસારનું રે કરે સદા
નથી લેતો નારાયણ નામને ભેટ કરતો નથી હરિદાસ મારે. ભેટ કરતો નથી હરિદાસ મારે હૈયા પૂજા ફૂલોના રામ નામ લેતો નારાયણ નામ રે. હૈયા ફૂટ્યા ચૂલોડા હરામ નથી લેતો નારાયણ નામને પરનારી સંગાથે કરી પીતળી રે. પર નારી સંગાથે કરી પીતળી રે તારો એને ગયો અવતાર નથી લેતો નારાયણ નામ રે. એ તારો એડે ગયો અવતાર નથી લેતો નારાયણ નામને બહુ નામી દીક નથી રાખતો રે. એ બહુ નામીની બીક નથી રાખતો રે ઘરે ખાતે મારી સખવાત માનતી ભગવાનને રે. એ ઘરે ખાતે મળીશ તેમાં ખ્યાલ નથી લેતો નારાયણ નામને રે એથી કઠણ વેળાશે એથી કઠણ વેડાય અંતકાલની લંકર તારણની રે. રે પછી થાશે તુને પસ્તાવ નથી લેતો નારાયણ નામને એ રે. પછી થાશે તુને પસ્તાવ નથી લેતો નારાયણ નામને રે દેવાનંદના વાલાને વિસરી ગયો રે. એ દેવાનંદની શિખામણ માંગજે રે એ દેવાનંદની શિખામણ માંગજે રે એ તારા અંતરમાં કરીને ઉતાવ નથી લેતો નારાયણ નામને રે એ પણ માણસ નો દેહ ચિંતામણી રે એ તારા એન માથે રોગ અષાઢ નથી લેતો નારાયણ નામને રે નથી લેતો નારાયણ નામને રે ભવસંભવેતિ ભેદન સુખ સંપત કરુણાનિકેતન વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રી નરનારાયણ દેવની શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી રાધા કૃષ્ણ દેવની શ્રી રામચંદ્ર ભગવાન શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી કષ્ટભંજન દેવની ઓમ નમઃ પાર્વતી પતે. સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી શ્રી સ્વામિનારાયણ મંદિર ટોરન્ટો નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી સંકલ્પ સિદ્ધ શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેમજ સમગ્ર ધર્મકુળ તથા આજે જેમના ઘરે સુંદર સભાનું આયોજન કરવામાં આવ્યું છે એવા પરમ ભક્તરાજ સાગરભાઈ તથા નિત્ય
તથા એનો સારો પરિવાર તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, અત્યારે આપણે એક પદ બોલ્યા. એ પદ છે સદગુરુ વર્ય દેવાનંદ સ્વામી. જેઓ બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય હતા, મૂડીમાં જેમને 40 વર્ષ સુધી મહંત પદે રહી અને મૂડી દેશની ખૂબ મોટી સ્વામીએ સેવા કરેલી. સ્વામી લખે છે કે મળ્યો માણસનો દેહ ચિંતામણી રે, તારા અંગમાં છે રોગ અસાધ્ય નથી લેતો નારાયણ નામને. વાલા ભક્તજનો, મોંઘામાં મોંઘો હોય ને તો મનુષ્ય દેહ છે. મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે વારંવાર, ભાઈ તું ભજી લેને કીર્તાર. સંતો એમ કહે છે કે 84 લાખ પ્રકારની યોનિમાં જીવ ફરતો ફરતો જ્યારે 84 લાખ યોની પૂરી થાય, છેલ્લે ભગવાન માણા બનાવે. આપ વિચાર તો કરો, 84 લાખ એટલા આપણે દેહ ધરીને આવ્યા છીએ. કૂતરા, બલાડા, ગધેડા બધા જ બે ભજીને આવ્યા છે. આપણે કેટલા પ્રકારના જીવ હોય છે વિચાર કરો. આપણે તો અમુક 100 પ્રકારના જોઈએ છે. જળની અંદર કેટલાય પ્રકારના જંતુઓ હોય છે. તો વિચાર કરો કે આપણે ક્યારથી ભગવાન થકી છૂટા પડી ગયા છે. જ્યારથી ભગવાન છે ને ત્યારથી આ જીવ છે. શરીર મરે પરંતુ જીવ તો મરતો નથી. એટલા માટે તો દેવતાઓ પણ ભગવાનને પ્રાર્થના કરે છે કે અહો હમીશામ કિમકારી શોભનમ પ્રસન્ન ઈશામ સ્વિદુત સ્વયં શ્રી હરિ. દેવતાઓ પણ ભગવાનને એમ કહે છે કે હે ભગવાન, અમારા કોઈક સુકૃત પુણ્ય ઉદય થાય તો એના પ્રતાપે અમને ભરતખંડમાં માણસનો જન્મ આપજો. એનું કારણ શું હોય છે કયો છે? નકર દેવતાઓને કઈ વાતની ખામી છે? એના સુખ તો આ મૃત્યુલોક કરતા વધારે છે ને. છતાંય પણ દેવતાઓ મનુષ્ય દેહને ઈચ્છે એનું કારણ શું હોય છે કયો છે? કારણ કે દેવતાઓને એટલા બધા ભોગ વિલાસ છે કે ભગવાનનું ભજન નથી કરી શકતા, મોક્ષ પ્રાપ્ત કરી ન શકે. શાસ્ત્રો એમ કહે છે કે દેવતાઓ પુણ્યને કારણે દેવતા બન્યા હોય, જ્યાં સુધી પુણ્યનો સ્ટોપ હોય ત્યાં સુધી સ્વર્ગમાં રહે. જેવું પુણ્ય થાય પૂરું થાય એટલે એને ફરીને પાછો માણસનો જન્મ પ્રાપ્ત થતો હોય છે. તો દેવતાઓને પણ દુર્લભ એવો ભગવાને આપણને મનુષ્ય જન્મ આપ્યો છે. તો જેટલો મોંઘો હોય ને તો પછી એના દ્વારા કામ પણ એવા કરવા જોઈએ. જો આ ડાયમંડ હોય, ડાયમંડ અમુક તો એની કરોડો રૂપિયાની કિંમત હોય છે. તો પછી ડાયમંડને કેટલો જતન કરીને સાચવવો પડે. ગમે ત્યાં મુકાય, એનો યુઝ પણ એવી જગ્યાએ જ કરવો પડે ને. એક રાજા હતા, રાજા તો એની પાસે એક કિંમતી શાલ બહુ મોંઘી. તો એનો વજીર હતો ને, એને રાજાએ વજીરને શાલ આપી. તે વજીરે શું કર્યું ખબર છે? મોંઘી શાલ હતી, કિંમતી શાલ, એનાથી એને નાક સાફ કર્યું. રાજા વિચાર કરે કે આટલી બધી કિંમતી શાલ આને આપી અને એનો યુઝ નાક સાફ કરવા માટે કર્યો. રાજા 2 લાફા ચોડી દીધા. તો રોતો રોતો એક સાધુની પાસે ગયો અને સાધુને વાત કરી કે શાલ આપીને મેં એનાથી નાક સાફ કર્યો ને. તો રાજાએ 2 લાફા ચોડી દીધા. સાધુ કે હાલ હું રાજાની પાસે આવું.
તે ઓલા વજીરને સાથે લઈને રાજાની પાસે આવ્યા સાધુ. સાધુ કે કેમ બે લાફા માર્યા ને? તો કે આવી કિંમતી શાલ હતી, એને નાક સાફમાં કરવા માટે ઉપયોગ કર્યો એટલા માટે. ત્યારે સંતે રાજાને એટલું જ કીધું કે મનુષ્ય દેહ ભગવાને આટલો બધો કિંમતી આપ્યો છે તને, તું આ દેહનો શું ઉપયોગ કરે છે? સંસારને માટે વિશેષ સુખ માટે તું યુઝ કરેશ ને, તો ભગવાનને તારા ઉપર કેટલી દાઈ ચડતી હશે કે મેં આટલો બધો કિંમતી દેહ આપ્યો છે. આપણા સંતો કહે છે કે બાળકના હાથમાં ચિંતામણી હોય તો ઓલા કાગડા બોલતા હોય તેને ઉડાડવા માટે ઘણી વાર માણસનો યુઝ કરી નાખે, ખબર ન હોય એટલા માટે. તો વાલા ભક્તજનો, આટલો બધો ભગવાને કિંમતી દેહ આપણને આપ્યો છે માત્ર ને માત્ર ભગવાનનું ભજન કરીને ભગવાનને પ્રાપ્ત કરી લેવા માટે આપ્યો છે. એટલા માટે અહીંયા દેવાનંદ સ્વામી કહે છે કે મળ્યો મનુષ્ય દેહ ચિંતામણી રે. સ્વામિનારાયણ સંહિતામાં એક બહુ સરસ મજાની વાત આવે છે કે એક કઠિયારો હતો, કઠિયારો. તો હવે જંગલમાં લાકડા કાપવા માટે ગયેલો, તો એમાં બરાબર એક ચંદનનું વૃક્ષ. તમે એને તો કઈ ખબર નહીં કે આ ચંદનનું વૃક્ષ છે. તો એને તો શું લાકડા માટે એને યુઝ કર્યો, ઓલા ચૂલામાં નાખીને રસોઈ બનાવવા માટે. તો ચૂલામાં નાખ્યું એટલે સળગ્યું એટલે આમ સુગંધ નીકળી. એમાં બરોબર અહીંયાથી એક શેઠ નીકળ્યા. શેઠ વૈષ્ણવ હતા, ભગવાનના ભગત હતા. વિચાર કરે છે કે આટલી બધી ચંદનની સુગંધ આવે છે, કઈ બાજુથી આવે છે? તો જે બાજુ સુગંધ આવતી હતી એ બાજુ ગયા. ત્યાં તો ઓલો કઠિયાર ચૂલાની અંદર લાકડું નાખેલું, અડધું સળગી ગયેલું, અડધું બાકી હતું. તે ઓલા શેઠ જઈ અને ઓલા કઠિયારને કહે છે કે ભાઈ, તું આ લાકડું મને આપીશ? તું કે એટલા રૂપિયા આપું? કે આમ તો મારે હડકાવી જ દેવાનું છે, લઈ જાવ 5 રૂપિયા આપજો કે. અને વાલા ભક્તજનો, એ વૈષ્ણવ હતા એટલે ઘરે આવી એ ચંદનને ઘસી અને ભગવાનનો અર્થે યુઝ કર્યો, ભગવાનનું લેપન કર્યું. એમ વાલા ભક્તજનો, ભગવાને આપણને મનુષ્ય જન્મ તો આપ્યો છે, એમાં આપણી અડધી જિંદગી તો કુટુંબ પરિવાર અને વિષય સુખને અર્થે તો જતી રહીશ, અમુકને તો અડધાની અડધી જ બાકી છે. તો હવે જેટલી આયુષ્ય બાકી છે ને એનો યુઝ ભગવાનને અર્થે કરી લેવો. એટલા માટે દેવાનંદ સ્વામી કહે છે કે તારા અંગમાં છે રોગ, અસાધ્ય નથી લેતો નારાયણ નામને. ભગવાને માણસનો દેહ આપ્યો છે, છતાંય પણ દેવાનંદ સ્વામી કહે છે કે એના દ્વારા ભગવાનનું નામ નથી લેતો. અને એટલા માટે તો બ્રહ્માનંદ સ્વામી એક સરસ મજાનો છંદ લખ્યો છે કે ભગવાને જે આપણને મનુષ્ય દેહ આપ્યો છે એ શા માટે? સ્વામી કહે છે કે તીરથ જાનક પાવ રચે પ્રભુ, હાથ રચે હરિ સેવકી ઠાની, કાન રચે સુનિએ જસ કેશવ, જીભ રચી કહીએ હરિ બાની, નૈન રચે હરિ સંત કો દેખન, તાતે સબ દુઃખ પાવત પ્રાણી, और तो साज भलो ब्रह्मानंद पेट रचो सो पाप की खानी. બ્રહ્માનંદ સ્વામી મહારાજ ને કે મહારાજ, તમે આ શરીરમાં અંગો કર્યા બધા કામના છે, પણ આ પેટ એવું કર્યું છે ને એના માટે જ અમારે પાપ કરવું પડે. और तो साज भलो ब्रह्मानंद पेट रचो सो तो पाप की खानी. આ પેટ કર્યું ને એક, તમે વિચાર કરો કે આપણે જન્મમાં મરે ને ત્યાં સુધી વિરાજ કરીએ તો ધરાતું જ નથી. બોલો, ગુરુ છેલ્લો હતા, પિયુષલાલ ને જોયા એટલે મને યાદ આવ્યું. છેલ્લો ભિક્ષા માટે ગયો, સાગરભાઈ જેવાનું ઘર હશે તે એમાં બરોબર એને ઓલા ગોટા બનાવેલા, ગોટા
મેં કીધું ચિરાગ આટલો બધો આમ ગઢમાં કેમ આવી ગયો? ગાડી ચલાવતો તારે તો હાવ આમ. મેં કીધું માન પહોંચાડે તો સારું. મેં રસ્તામાં એને કીધું, મેં કીધું સાગરલાલને ફોન કરી દો, ચા બા બનાવીને રાખે. તો કે ના પિયુષલાલ ગયા ને એટલે કમ્પ્લીટ જ રહેશે. તમારે પીઝાને ક્યાં મેળ પેડપ ન મેળે? હે ખોટા બોલો. ચેલો ભિક્ષા માંગવા માટે આવ્યો તો એને 32 ગોટા આપ્યા. તે રસ્તામાં વિચાર કરે છે ગુરુ પાસે જઈશ એટલે અડધા તો મને આપશે, અડધા ગુરુ રાખશે, એટલે 16 મારા ભાગના આવશે. તો કે 16 ખાઈ જાઉં. 16 જમી ગયા. પાછો રસ્તામાં વિચાર કરે છે કે ગુરુને 16 આપીશ, એમાંથી તો અડધા મને આપશે. 8 ખાઈ ગઈ. પાછો થોડોક ચાલ્યો ત્યાં વિચાર કરે છે કે 8 આપીશ, એમાં 4 તો ભાગમાં આવશે. છેલ્લે 2 વધ્યા ને તો કે 2 આપીશ એટલે 1 તો મને ગુરુ આપવાના છે. 1 વધ્યું. 1 ગુરુ પાસે આવ્યો. ગુરુને કે લ્યો આ ગોટું, બટેકા વડા. ગુરુ કે કેમ 1 જ હતું? કે ના 32 હતા. તો 32 ના કીડા શું? 1 હતું ને મોઢા મૂકીને કે આમ કર્યું કે એટલા માટે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે તીર્થ જાનકુ પાવ રચે. ભગવાને આપણને પગ શા માટે આપ્યા છે? તો બ્રહ્માનંદ સ્વામી કહે છે કે તીર્થ કરવા માટે. તીર્થ એટલે ભગવાનનું મંદિર, એ મોટામાં મોટું તીર્થ કહેવાય. તો ભગવાને જે પગ આપ્યા છે એનો યોગ ભગવાનના મંદિર જવા માટે કરવો જોઈએ. હવે આપણે બધા જ વિચારીએ કે પગનો ઉપયોગ શા માટે કરીએ છીએ? હાથ રચે હરિ સેવહી ઠાની. ભગવાને આપણને હાથ આપ્યા છે તો કહે છે કે ભગવાનના સંતો ભક્તોની સેવા માટે આપ્યા છે. એટલા માટે હાથનો યુઝ પરિવાર અને સંસારને માટે તો કરીએ જ છીએ, પણ જ્યારે સમય મળે ને કંઈક મંદિરની સેવા હોય તો સેવા માટે હાથનો યુઝ કરવો, હાથથી સેવા કરી લેવી. પછી કહે છે કાન રચે સુનીએ જસ કેશવ. ભગવાને કાન શા માટે આપ્યા છે? તો કે ભગવાનની કથા સાંભળવા માટે. હવે આપણે કાનનો ઉપયોગ શા માટે કરીએ છીએ? અમુક તો બાપા જુવાનિયા કાર લઈને જતા હોય અને જે ફૂલ અવાજમાં જે સોંગ મૂક્યા હોય, બાપા જુવાની છે ને સંતો કહે છે કે નવી કાર કહેવાય. નવી કાર હોય પરંતુ એની અંદર જો બ્રેક ન હોય ને તો પછી એક્સિડન્ટ થવાની સંભાવના ખરી. એટલે જુવાનિયાએ ખાસ કોઈક વડીલોનો સત્ર રાખવું અથવા તો કોઈક સંતોની સાથે લગાવ રાખવો. ગુણાતીતાનંદ સ્વામી કે સંતની સાથે જીવ જડીને રાખવો. એટલા માટે બ્રહ્માનંદ સ્વામી કહે છે કાન રચીએ સુની જે જસ કેશવ. ભગવાને જે કાન આપ્યા છે ને એ ભગવાનની કથા સાંભળવા માટે આપ્યા છે. એટલે ભગવાનની કથા સાંભળવી. શું કીધું? ભગવાનના કીર્તનો સાંભળવા. તુલસીદાસજી કહે છે કે જીન હરી કથા સુની નહીં કાન. તો એના કાન છે ને કેવા છે? તો કહે છે કે શ્રવણ રંધ્ર અહીં ભવન સમાના. સર્પને રહેવાનો રાફડો છે અને ભગવાને આ કાન કેવા કર્યા? જલેબીના ખુચડા જેવા. આ આમ કાન ન બનાવે ફક્ત કાણું રાખ્યો હોય તો ન સંભળાય. તો પૈસા કાન આવું કેમ બનાવી છે? ભગવાનને ખબર હશે કે ચશ્મા આવશે દાંડલી ક્યાં રાખશે.
જીભ રચી કહીએ હરી બાની. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે જીભ આપી છે ભગવાનના ગુણગાન કરવા માટે આપી છે. હવે આપણે હિસાબ કરીએ, સવારે જાગીએ અને રાત્રે સૂઈએ ત્યાં સુધી જગત સંબંધી કેટલું બોલીએ છીએ અને ભગવાન સંબંધી કેટલું બોલતા હશે કયો જોયેલો. આખો દિવસ દેડકાની જેમ ડ્રાઉં ડ્રાઉં કર્યા જ કરે છે. બોલો કેટલું બોલે. કુથલીને કામિનીમાં કૃષ્ણદામ ચામનીમાં જારી કરી જામનીમાં ખૂબ બેઠો ખોઈને જમવા જમાડવામાં બીજાનું બગાડવામાં એકે પૈસો આપવામાં આવ્યો નહીં કામનો. જાય 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 તારું જીવતર જોડને જળની પેઠે વયું જાય. કોઈની કુથલી કરવી હોય તો, કોઈની નિંદા કરવી હોય તો એ રીંગણાના વઘારનો જેવો સ્વાદ આવે ને એના કરતા પણ વિશેષ સ્વાદ આવે એનો. બોલો કામિની એટલે સ્ત્રી સંબંધી વાતો કરવી હોય તો બોલો રાતની રાત વહી જાય. પહેલા તો ઓલા ફોનના ઓલા બિલ આવતા ખબર છે, અત્યારની જેમ નહીં કે 30 રૂપિયાને ભરાઈ દો મહિના સુધી ગમે એટલી અનલિમિટેડ વાતો કર્યા હોય. તમારે પરસોત્તમ સ્વામી જોરાવરનગર રહેતા, તો એ સ્વામી કહે છે કે સગાઈ થાય ને એટલે તરત લગ્ન કરાવી દે, ન કરે એટલો ખર્ચો એમાં કરી નાખે છે. બોલો મેં એકને ફોન કર્યો રાતે 10-11 વાગે તો બીજી જ આવે, તો પછી એને 12 વાગે ફોન કર્યો. બોલો મેં કોની યાર આટલી બધી વાત નામ આવી કે હમણાં સગાઈ થઈ. મેં કીધું તને માથું ન દુખે આટલું બધું? માથું ઉતરી જાય કે લે. એમાં કેવો રસ આવે કયો છે. પેલા જુવાની બેઠા બેઠા વાતો કરતા એક પાસે ઘડિયાળ નહોતી, તો કે કેટલા વાગ્યા છે? તો પિયુષલાલ જેવા છે કે તારે એ જાણવું છે ને કેટલા વાગ્યા એમ. તો બાજુમાં એક પથ્થર પડ્યો હતો, હાથમાં લઈને એક ડોશીમાનો ખોરડો હતો ને એના પર ઘા કર્યો. તે ડોશીમાં જાગી ગયા કે મારા રોયા 2 વાગે કોણ પથ્થર મારે? ઓલો કે 2 વાગી ગયા તો ઘરે જઈને હોઈ. અને કથામાં થોડુંક મોડું થાય સ્વામી ઘડિયાળમાં જોવાનું ભૂલી ગયા લાગે છે. ટાઈમ તો ઉપર જતો રહ્યો. મહારાજ વખતે એવું થતું, ઓલા કાઠીઓ છે ને કોઈ દિવસ કથામાં નહીં બેઠેલા, કે ભગવાન પરણે બેવાડે કથામાં. તો પછી શું થોડીક વાર થાય એટલે એને કઈ રસ પડે નહીં એટલે સૂઈ જાય. તે સ્વામિનારાયણ ભગવાન કાઠીઓને કહે કે તમે કેમ સૂઈ જાઓ? મહારાજ આમાં અમારો કોઈનો વાંક નથી, ભણો ભટડો જેવો પોથી ખોલે છે ને એમાંથી ઊંઘ છૂટે છે. અને એમાંય પહેલા ભાગવતના પુસ્તકો એમાં છેલ્લે અધ્યાય પૂરો થાય ને ત્યારે છેલ્લે આમ લાલ અક્ષર આવે, ઇતિ શ્રીમદ ભાગવતે આટલામો સ્કંદ આટલામો અધ્યાય પૂરો થયો. તે ઓલા સુરો ખાચર ને સોમલા ખાચર ને બધા આગળ બેઠા હોય ને એટલે સોમલો ખાચર અલૈયા ખામે આમ નજર કર્યો, રાતો આવ્યો રાતો. તે ઓલો આમ જોતો હોય ને ભણવો રાતો તો આવ્યો પણ ભટકું ટપુ ગયો, બીજો અધ્યાય શરૂ કરી દીધો. મહારાજ ને કે મહારાજ અમે ખૂણે બેન વાતો કરવા દો. એ સવારના 4 કઈ રીતે વાગે ને એ ખબર ન પડવા દે. બોલો એટલા માટે અહીંયા દેવાનંદ સ્વામી કહે છે કે જીભ રચી કહીએ હરી બાની. મહારાજ તમે જ્યાં જીભ આપી છે ને એ તમારા ગુણગાન કરવા માટે આપી છે. લો અને અહીંયા દેવાનંદ સ્વામી પણ એ જ કહે છે, નથી લેતો નારાયણ નામને. ભગવાને આવો મનુષ્ય દેહ આપ્યો છતાંય પણ ભગવાનનું નામ નથી લેતો. આ જીવની અવડાઈ થોડી નથી હો. ગુણાતીતાનંદ સ્વામી કે ભગવાનની કૃપાનો પાર નથી અને જીવની અવડાઈનો પાર નથી. ભગવાને આપણી ઉપર કેટલી કૃપા કરી, કહા કહું હરી કરુણા તેરી. 9 માસ સુધી ઉદરની અંદર ભગવાને આપણને જીવતા રાખ્યા, જન્મ આપ્યો, આટલો બધો કિંમતી જેની કોઈ કિંમત ન આપી શકાય.
તમને કોઈ એમ કહે કે તમારી એક આંખ મને આપો, તમને 5 લાખ રૂપિયા આપું, આંખ આપે કોઈ? તો વિચાર કરો કે આખા શરીરની કેટલી કિંમત થાય. આટલો બધો ભગવાને મોંઘો મનુષ્ય દેહ આપ્યો છે. એટલા માટે દેવાનંદ સ્વામી કહે છે કે ભગવાનનું ભજન કરવું. એમાં આપણે તો ભાગ્યશાળી છીએ કે આપણને સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો સ્વયં ભગવાને, કે એકવાર સ્વામિનારાયણ નામ લ્યો ને, તમારા ગમે એટલા પાપ હોય તો બળી જાય. ગમે એવું જીવનમાં દુઃખ આવે ને, ભગવાનનું ભજન કરો તો કોઈ એવું દુઃખ નથી. સ્વામિનારાયણ મહામંત્રના ભજને કરીને દુઃખ ન ટળે. લો, એમ કહેવાય છે કે કાશીના રાજા, એનું નામ અનુપસિંહ હતું, અને એમના લગ્ન ઈડરના રાજાની દીકરીની સાથે થયેલા. ઈડરના રાજા એટલે તો સત્સંગી. આજે ઈડરમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર ઊભું છે, એ રાજાએ બનાવી આપેલું છે. તો એમના લગ્ન કાશીના રાજાની સાથે થયેલા. અને આ તો સત્સંગી દીકરી દરરોજ ભગવાનની પૂજા કરે, મૂર્તિ લઈ ગયેલી, દરરોજ ભગવાનની પૂજા પાઠ કરે. હવે બહેનું એવું કે એમાં જે એક સૈનિક હતો ને, એ દરરોજ રાજાની પાસે ત્યાં રાજ દરબારમાં આવતો હોય. એમાં જે રાજાની કુબરી હતી ને, એના ઉપર એની નજર પડેલી. થોડીક રૂપાળી હશે, યુવાન અવસ્થા. આમ ઘણી વાર વિચારો આવે, પણ ઓલો સૈનિક ક્યાં માણા, ઓલો રાજાની કુબરી, એ કઈ લગ્નનું તો કઈ બને નહીં. એમાં બન્યું એવું કે એકવાર પોતે જંગલમાં હાથી ઉપર બેસીને જતા હતા. એમાં સામેથી સિંહ આવ્યો, અને સિંહે જ્યાં તરફ મારીને, તો એ જ વખતે ઓલો સૈનિક સાથે હતો, અને બરોબર એને ગોળીએથી સિંહને ત્યાં પતાવી દીધો. રાજા વિચાર કરે છે કે ઓહો, આ સાથે ન હોય તો મારું મોત થવાનું જ હતું. રાજા ઓલા સૈનિકો પર એટલો બધો રાજી થઈ ગયો, એટલો બધો રાજી થઈ ગયો કે તું જે માંગને જ આપી દઉં, એમ તારી જે ઈચ્છા હોય મને કહે તું. તો કહે છે કે મારી ઈચ્છા પૂરી કરશો? તો કે હા, વચન આપો. રાજા કે વચન આપીશ, તું જે માંગીશ એ આપીશ, કારણ કે ત્યાં આજે મને જીવતદાન આપ્યું છે. તો કે તમારી કુંવરીને મારે લગ્ન કરો. અને હા માગણી કરી તો રાજાનો જીવ ઊંચો થઈ ગયો. મારી કુંવરીને આ માણસ આ તો કઈ રીતે શક્ય બને એમ. તો ઓલી કુંવરી કહે છે કે પિતાજી તમે ચિંતા ન કરો, હું એની સાથે લગ્ન કરવા માટે તૈયાર છું, પણ મારી એક સામે શરત છે. બોલ. તો કહે છે કે એક રૂમની અંદર 6 મહિના સુધી ભગવાનની મૂર્તિ સામે બેસીને અખંડ સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરે, ભજન કરે, બધું જમવા કરવાની બધી જ વ્યવસ્થા કરી દઈશું એમ. 6 મહિના સુધી સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરે, 6 મહિના પૂરા થાય, મારી સાથે લગ્ન કરવા હું તૈયાર છું. અને વાલા ભક્તજનો, તમે વિચાર કરજો, ઈ સૈનિક રૂમમાં બેઠો ને ભગવાનની મૂર્તિ સામે સ્વામિનારાયણ મહામંત્રનો જપ શરૂ કર્યો. જેમ જેમ જપ શરૂ થયો ને, વિષય વિકાર હતા ને બધા સંકલ્પો બંધ થઈ ગયા. હજી 6 મહિના પૂરા થાય ન થાય, કુંવરી કહેવાય છે કે હાથમાં હાર લઈ અને જ્યાં એને પહેરાવવા માટે આવે છે ને, તો કહે છે કે હવે મારે લગ્ન કરવા નથી. કારણ શું? હવે મારી લગ્ન સ્વામિનારાયણ ભગવાનમાં લાગી ગઈ છે. સ્વામિનારાયણ ભગવાન સાથે લગ્ન કરી લીધા છે. અને સંતો એમ કહે છે કે ઈ પોતે સાધુ બન્યો. લો, વિચાર કરો કે આટલી જેની મલિન વાસના હતી, આવા ખરાબ ગાઢ સંકલ્પો થતા હતા, પરંતુ એને સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કર્યું ને, વિષય વિકાર બધા ગાઢ સંકલ્પો બંધ થઈ ગયા અને એકદમ નિર્મળ હૃદય થઈ ગયું. લો, એટલા માટે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે જીવ રચી કહીએ હરિ બાની, નેન રચે હરિ સંતકુ દેખન. નેન એટલે આંખો. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે આંખ રચી છે ભગવાને શા માટે? તો કે ભગવાન અને સંતના દર્શન કરવા માટે. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું, જોવા બે જ છે, ભગવાન અને ભગવાનના સાધુ, બાકી બીજા બધા રોવા જેવા છે. તાતે સબ સુખ પાવત પ્રાણી, ઓર તો સાજ ભલો બ્રહ્માનંદ
પેટ રચ્યો સોતો પાર. તો વાલા ભક્તજનો, એટલા માટે દેવાનંદ સ્વામી કહે છે કે માથે જન્મ મરણ મોટું દુઃખ છે રે, તારા અંતરમાં હરીને આરાધ્ય નથી લેતો નારાયણ. જે અત્યારે આપણા શરીરમાં નાના મોટા રોગ છે ને, એ આ રોગની પાસે તો કાંઈ ગણતરી ન કહેવાય હો. જન્મનું અને મરણના બહુ મોટા મોટા દુઃખ છે. ઘણું સૂજે છે કામ સંસારનું રે, કરે સગાનું બહુ સન્માન. બોલો દેવાનંદ સ્વામી કે સંસારના કામ કેટલા પ્રકારના પૂજા કરે. બોલો સવારથી જાગે અને રાતે સુવે ત્યાં સુધી. પાછું કરે સગાનું બહુ સન્માન. વેવાય આવે તો આમ એવા ભેટી પડે, આપણને એમ થાય કે આ અલગ પાડવા માટે પોલીસ બોલાવવી પડશે. અને જેટલા દી રોકાય એટલા દી હારે ના હારે. બોલો મંદિરમાં સાધુ આવ્યા હોય તો રોકાય નહીં. બોલો એટલા માટે દેવાનંદ સ્વામી કહે ઘણું સૂજે છે કામ સંસારનું રે, કરે સગાનું બહુ સન્માન. નથી લેતો નારાયણ નામને, હેત કરતો નથી હરિદાસમાં, હૈયા ફૂટા તો લૂણ હરામ એ હરામી. દેવાનંદ સ્વામીના પદ છે ને, જીવાત્માને આમ જગાડી દે ને એવા પદો. એક એક શબ્દ સ્વામી કેવું લખ્યું, હેત કરતો નથી હરિદાસમાં. ભગવાનના સાધુ ભક્તોમાં હેત ન થતું. કારિયાણી ગામની અંદર જોઈતા ખાચર હતા. કોના દીકરા હતા ખબર તમને? કોને ખબર છે? કયો છે? વસ્તા ખાચરના દીકરા હતા. વસ્તા ખાચર હતા ને, કારિયાણીના માચા ખાચર, જે સ્વામિનારાયણ ભગવાનને સરદારથી પ્રથમ કારિયાણી લાવ્યા ને કારિયાણીએથી મહારાજ ગઢપુર આવ્યા. એ માચા ખાચર. અને માચા ખાચરનો ભત્રીજો વસ્તા ખાચર. અને વસ્તા ખાચરના દીકરા એનું નામ જોઈતા ખાચર. તો જોઈતા ખાચર કેવા મહિમાવાળા હતા ખબર છે? દરરોજ સવારે પૂજા કરી અને કારિયાણી ગામની અંદર જેટલા ભગવાનના પ્રસાદીના સ્થાનો છે બધે ઠેકાણે ડેઈલી દર્શન કરવા જાય. અને પછી ભગવાનના મંદિરે દર્શન કરવા માટે આવે. ત્યાં એકવાર ગામમાં ભવાયા રમવા માટે આવ્યા. તમે ભવાયા જોયેલા કોઈ? હવે તો ઘર ઘર ભવાઈ આવી ગઈ એટલે ઓલાના ધંધા જ ભાંગી પડ્યા છે. તે ભવાઈ રમવા માટે આવ્યા. તે ભવાઈ લોકોએ વિચાર કર્યો કે ગામ ધણીના દીકરા આવે ને તો એ બાને ગામના બીજા માણસો જોવા માટે આવે. તે જોઈતા ખાચરને કહે છે કે બાપુ તમે જોવા માટે આવો ને? તો કે ના, હું સત્સંગી છું એટલે ભવાઈ નથી જોતો એમ. બોલો એક આપણા હરિભગત અક્ષરાનંદ સ્વામી વાતોમાં એક વાત લખી છે કે આમ તો સત્સંગી એટલે ભવાયા જોવા જઈ શકે નહીં. એમાં બરોબર મંદિરથી નીકળ્યા ને ભવાયા એ હાકલાને પડકારા થતા હતા. આને વિચાર થયો થોડોક રસ્યો હશે તો હવે તિલક ચાંદલો કપાળમાં કરેલો. તે પછી આમ પાછળ બેસીને આમ મને કોઈ જોઈ ના જાય એ રીતે આમ કપડું રાખી અને ભવાયા જોયે આમ. એમાં પિયુષલાલ જેવા કોઈ જોઈ ગયા. એ કે મારા હારા સ્વામિનારાયણ આ દૂધ તેલ પાણી ગાળીને વાપરે એ ભવાએ ગાળીને જોવે કે? તે જોઈતા ખાચર કે હું ભવાય એને જ જોતો એમ. તો કે નહીં. તો બાપુ ખાટલા ઉપર બેઠા હતા, ખાટલો ઉપાડી લઈ ગયા. બોલો તે જોઈતા ખાચર તો ત્યાંથી પછી 5 મિનિટમાં નીકળીને ઘરે આવતા રહ્યા. પણ ગામમાં કેટલા એવા માણસો હોય ને તો અહીંયા બરોબર સંતો આવેલા ગઢપુરથી. તે જઈને સ્વામીને વાત કરી કે તમે જોઈતા ખાચરને કેવા માનો? એ કે ભગવાનના ભગત એકાંતિક. શું એકાંતિક? રાતે ભવાઈએ જોતો હતો. સ્વામી કે એમ? હા, અમે આખો નજરો નજર જોયું કે. અને એ સ્વામીને તો ખ્યાલ કે આટલા 10 વાગે આવે છે બાપુ દરરોજ દર્શન કરવા માટે. તે એ સ્વામી તો પગથિયા હતા ને અહીંયા બેઠા. જ્યાં જોઈતા ખાચર આવ્યો ને પગથિયા ચડીને આવે ત્યાં તો સ્વામી કહે છે કે વિચાર તો કર, તું સ્વામિનારાયણ ભગવાનનો ભગત, તારા બાપ દાદાઓ કોણ હતા? રાતે ભવાએ જોવા માટે કીધું. સ્વામી જે ધક્કો દીધો ને પગથિયા નીચે નાખી દીધા. તો કોઈક વડીલ સંત હશે એ કહે છે કે તને ખ્યાલ છે આ કોણ છે એમ?
ત્યારે જોઈતા ખાચર ઊભા થઈ અને એને શું કીધું ખબર છે? સ્વામી, એ સાધુને તમે કાંઈ ન કહેતા, એ તો મારા મા બાપ છે. હું ગયો એટલે કીધું ને, મારા ભૂલ હતી એટલે કીધું ને. બોલો, તો વિચાર કરો કે વગર વાકે એને ધક્કો દઈને પાડી દીધા તો એ જોઈતા ખાચર ને સ્વામીનો અવગુણ નો આવ્યો ને અભાવ નો આવ્યો. આપણને ધક્કો દેવાની ક્યાં એકાદ શબ્દ કીધો હોય ને, ઓલા ગોખરવાડામાં નતા સ્વામી કે પગ ધોઈને આવજો. બોલો, એ ગયો આવ્યો જ નહીં. વિચાર કરો. ખુદ ગુણાતીતાનંદ સ્વામી કેવા ગયા? સ્વામીને એમ કે આનું બગડી જાય છે. ક્યાં ગુણાતીતાનંદ સ્વામીને મોટાય નકર એ શા માટે ત્યાં જાય? તો કહે છે કે સ્વામી મંદિર કોનું છે? તો કે તમે બધા હરિભક્તો કર્યું એટલે તમારું જ કહેવાય ને. તો એ મોજ પાથરેલી હતી કોની હતી? તો તમે સત્સંગી લાવ્યા એટલે તમારી જ કહેવાય ને. મંદિર અમારું, મોજ અમારી, તો તમારે કહેવાની ક્યાં જરૂર હતી? પગ ધોઈને આવીશ. બોલો, ગયા જ નહીં જિંદગી પર્યંત. આનું કારણ શું? કારણ એટલું જ કે એને સંતોની સાથે હેત નહોતું. જો હેત હોય ને તો કોઈ દિવસ માણસને ખોટું ન લાગે. જો તમારા ઘરના બધા સભ્યો હોય ને અરસપરસ એકબીજા સાથે હેત હોય છે તો વિચાર કરો કે ગમે ત્યારે તમારા ઘરના બે લાફા મારી દે તો તમને કોઈ દિવસ એમ થાય કે સ્વામી ભેગો જતો રહો એમ છે. આવું તો ભાઈ ના કરે સંસાર જે સેવા કરતો હોય એ તમને છોકરાઓ ગમે એટલી રંજાડ કરીને આવે, ગમે એટલું કોઈ નુકસાન કરીને આવે તો કોઈ દિવસ મા બાપને છોકરાનો અવગુણ ન આવે. કારણ શું? હેત છે ને એ અવગુણ ન દેખાવા દે. એમ જો તમને સત્સંગમાં હેત હોય ને તો કોઈ દિવસ તમને સત્સંગનો અભાવ અવગુણ આવે જ નહીં. અવગુણને ઢાંકવા માટેનું એક જ સાધન હેત અને મહિમા તમારામાં આવે. અવગુણ તો હોય જ, છતાં પણ એ દેખાવા ન દે. એટલા માટે અહીંયા સ્વામી કહે હેત કરતો નથી હરિદાસમાં રે, હૈયા ફૂટા તું લૂણ હરામ, નથી લેતો નારાયણ નામને, પર નારી સંગાથે કરી પ્રીતળી રે, તારો એણે ગયો અવતાર. સ્વામી કહે છે કે આવો મોંઘો દેહ ભગવાને આપ્યો ને આ દેહ તે શા માટે યુઝ કર્યો? પર નારી સંગાથે બાંધી પ્રીતળી. બહુ નામીની બીક નથી રાખતો રે, ખરે ખાતે મળી સખુવાર, તેમાં નથી લેતો નારાયણ નામને. સ્વામી કહે છે કે ભગવાનની બીક રાખતો નથી અને સંસારની અંદર આ રીતે અનેક પ્રકારના કર્મો કરે છે. એટલે પછી સ્વામી કહે છે કે અતિ કઠણ વેળા અંતકાળની રે, પછી થાશે તુને પસ્તાવ. છેલ્લે બધું જ આ ભગવાન ફિલ્મ ચડાવે હો, જે રીતે દશરથ રાજાને છેલ્લે ચડાવી અંધો અંધી દેખાણા, એમ જીવનની અંદર જે કર્મો કર્યા હશે સ્વામી કહે છે કે ધ્યાન નહીં રાખો તો અતિ કઠણ વેળા અંતકાળની રે, પછી થાશે તુને પસ્તાવ, નથી લેતો નારાયણ નામને. એક રાજા હતો. રાજા તો બરોબર ગ્રહણનો દિવસ હતો. તો ગ્રહણના દિવસે દાન આપવાનો મહિમા હોય છે, અનંત ઘણું ફળ પ્રાપ્ત થાય છે એમ કહે છે. તો એક ઉત્તરાયણનો દિવસ અને ગ્રહણનો દિવસ, પછી તમારો જન્મ દિવસ હોય, એ અતિ મહત્વના દિવસો હોય છે. તો રાજા દાન આપતો હતો. એમાં એક બ્રાહ્મણ દાન લેવા માટે આવ્યા. તો એ રાજા સોનાનું હાથીનું આવું મોટું દાન આપી રહ્યો હતો. અને શાસ્ત્રો કહે છે કે બ્રાહ્મણ એ અમુક એવા હોય એનાથી જ દાન ગ્રહણ કરાય, ન કરીને પાપ લાગે છે. અમુક દાનનો નિષેધ કર્યો છે. તો છતાંય નિષેધ કરેલો હોવા છતાંય પણ લોભને કારણે વલે દાન લીધું. ત્યારે એના પત્ની સાથે હતા. એના પતિને કહે છે કે પતિદેવ, આપણા ધર્મની અંદર ના પાડેલી છે છતાંય પણ તમે આવું મોટું દાન કેમ લો છો એમ. પણ એને તો પત્નીનું માન્યું નહીં. અને કહેવાય છે કે મેરા પછી એને ઊંટનો જન્મ આવ્યો. અને ઊંટનો જન્મ આવ્યો પછી એનો માલિક હતો ને,
એ ઊંટની લારી હોય ને એના અંદર એટલો બધો વજન ભરેલો અને એ ઊંટને જોડેલો છે લારીએ. તો પછી ઓલો વજન એટલો બધો હોવાને કારણે પેલો ઊંટ છે ને આમ ખેંચી નથી શકતો. તો એનો માલિક છે ને આમ ચાબુક મારે, જોર જોરથી એટલો બધો મારે, તે ઓલું ઊંટ છે બરાડા પાડે. એમાં બરોબર એ ઊંટ ગાડી જે રસ્તે નીકળી, એમાં જે ગામની અંદર એના પત્ની કૂવાને પાદર, કૂવો હતો ગામના પાદરમાં, ત્યાં એ પાણી સીંચી અને માથે બેડું લઈને ઘર તરફ જતી હતી. એને બરોબર આ દ્રશ્ય જોયું, ત્યાંથી જ ઊંટ ગાડી નીકળી. ઓલું જોર જોરથી ચાબુક મારે, ઊંટ પેલું બરાડા પાડે છે. એના પત્નીને જ્ઞાનથી એને ખ્યાલ આવ્યો કે આ તો મારો પતિ છે, આવું પાપ કર્યો એને કારણે એને ઊંટનો જન્મ આવ્યો હશે. ત્યારે એની પત્ની એના પતિદેવને કહે છે કે મત કર ગર હે કરલિયા, ભાર ભૈરો પંથ દૂર, તું લેહન તો હું વાડંતી રાહુ ગ્રહંતે શીશ. ઓલા ઊંટને કહે છે કે મત કર કર કરલિયા, કરલિયા એટલે ઊંટ, તું હવે રોમાં. કેમ કે એ સમયે જે રાજા દાન આપતો હતો, સૂર્યગ્રહણનો દિવસ હતો, હું ના પાડતી હતી, છતાંય તમે લીધું. એને કારણે આ દુઃખ તમારા જીવનમાં આવ્યું. હવે તમારે ભોગવવું જ પડશે. બરાડા પાડીને ભોગવો તોય ભલે, શાંત ચિત્તે ભોગવો તોય ભલે, પણ હવે તમારે તે ભોગવવું જ પડશે. ત્યાં સુધી તમારો છુટકારો નહીં થાય. એટલા માટે અહીંયા કહે છે કે અતિ કઠણ વેળા છે અંત કાળની રે, પછી થાશે તને પસ્તાવ, નથી લેતો નારાયણ નામને. દેવાનંદની શિખામણ માનજે રે, તારા અંતરમાં કરીને ઉત્સાહ, નથી લેતો નારાયણ નામને. તો વાલા ભક્તજનો, વિશેષ તો તમને કાંઈ કહેવું નથી, પરંતુ એટલું જ કહેવું છે કે ભગવાને આપણી ઉપર કૃપા કરી અને મનુષ્યનો દેહ આપ્યો. મનુષ્યનો દેહ તો પ્રાપ્ત થયો, પરંતુ સત્સંગ પરિવારમાં આપણને ભગવાને માણસનો જન્મ આપ્યો, ભગવાનની ઓળખાણ થઈ. માટે હવે જ્યારે જ્યારે સમય મળે ત્યારે ભગવાનનું ભજન કરી લેવું. બાકી સંસારની અંદર તો કોઈના કામ પૂરા થયા નથી અને થવાના નથી. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે કામમાંથી પરવારીને પ્રભુ ભજવા, એવી તો કોઈ આશા રાખવી નહીં. એક રાજા હતા, રાજા તે ગામમાં ભૂદેવ રે, વિચાર કરે કે રાજા આમની આમ ઉલ્લી જાય છે, માટે એને એકાદ વાર ભાગવતની કથા સંભળાવી દો. તે રાજાની પાસે આવીને કહે છે કે મને ઈચ્છા થઈ તમને ભાગવતની કથા સંભળાવી. તો કે મારે અત્યારે માથા ઉપર માથું નથી, એટલી બધી પ્રવૃત્તિ છે એમ, કારણ કે છોકરાના લગ્ન કરવા છે. છોકરાના લગ્ન પૂરા થઈ ગયા, પાછા ભૂદેવ ઉપડ્યા પોથી લઈને કે મારે તમને ભાગવતની કથા સંભળાવીશ, કે અત્યારે મારી પાસે ટાઈમ નહીં, ટાઈમ મળે ને ત્યારે તમને હું કહીશ. આમ કરતા કરતા રાજા ગુજરી ગયો, રાજા મરી ગયો. તો પછી એને અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ ગયેલા અને ભૂદેવ બહાર ગામ ગયેલા. તે પોથી હારે જ હતી, ભાગવતની કથા કરવા માટે ગયા છે. તે બરાબર પોતાના ગામ તરફ આવતા હતા, ત્યાં આ ચિતા ઉપર મૂકી અને હવે અગ્નિદાહ આપવાની એટલી તૈયારી. તે ઓલા ભૂદેવે કીધું કે ગામમાં કોણ મરી ગયું? તો કે રાજા મરી ગયા. કે રામ 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 રામ. ઓલા માણસોને કહે છે કે થોડીક વાર તમે ઊભા રહી ગયો. તો કે તમારે શું કામ છે? એ કે આ જીવતો હતો ને ત્યાં સુધી એને ટાઈમ જ નહોતો મળ્યો, અત્યારે હાવ નવરો હે, અત્યારે આને કઈ કામ જ નથી, હું એને ભાગવતની કથા સંભળાવી દઉં એમ. માણા મરે ત્યાં સુધી એને સંસારના કામ ખૂટવાના નથી. બોલો, રાવણ 14 ચોકડી રાજ્ય કર્યું ને તોય મર્યો, ત્યાં 5 કામ બાકી રહી ગયું. 14 ચોકડી એટલે કેટલી આયુષ્ય કહેવાય ખબર છે? આટલા વર્ષ જીવો તોય છેલ્લે મર્યો. ત્યારે ભગવાન કે તારે કઈ કામ બાકી હોય મને કે, હારા હોય તો કરી આપી. રાવણ મરતા મરતા કે 5 કામ. શું રામ ભગવાન કે 5 કામ? તો કે હા. કે બોલ ક્યાં 5 કામ? તો કહે છે કે મારે સાગર જે ખારો છે ને એને મીઠો કરો. ભગવાન કે કરવા જેવું નથી. બીજું કે મારે અહીંથી સ્વર્ગ સુધી સીડી બનાવી, જ્યારે માણસની ઈચ્છા થાય ને ત્યારે સ્વર્ગમાં જઈ શકે એમ. ભગવાન કે કામ કરવા જેવું નથી. આવા 5 કામ કીધા. ભગવાન કે તું ઉપર જા. એટલા માટે વાલા ભક્તજનો, સંસારમાં તો આ અંત આવે એવું જ નથી, પરંતુ થોડું ઘણું ભગવાનનું ભજન કરવું,
સવારે સાંજે ઘરે સુંદર ભગવાનનું સિંહાસન મૂર્તિ પધરાવી અને સવારે સાંજ થોડીક વાર ભગવાનની ભક્તિ કરવી. રવિવાર આવે એટલે પરિવાર સાથે ભગવાનના મંદિરે આવી ભગવાનના સાનિધ્યમાં ભગવાનની ભક્તિ કરવી. તો વાલા ભક્તજનો, આજે પરમ ભક્તરાજ સાગરભાઈ, તમે વિચાર કરો કે ભગવાને નકર એમની ઘર સભા ઠીક છેલ્લે હતી, તે આજે જેના ઘરે હતી એને કાંઈક જે કે કામ આવ્યું, અડચણ આવ્યું, તો પછી સાગરભાઈને વાત કરી કે તમારા ઘરે રાખો. તો કે વાંધો નહીં. અને ભગવાને કેવો યોગ કરાવી આપ્યો, બોલો. પવિત્રમાં પવિત્ર આજ ગણેશ ચતુર્થી અને કાયમ માટે યાદગુર રૂપ બની જાય છે, કાયમ યાદ રહેશે કે અમારા ઘરે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે ભગવાનના સંતો અને ભક્તો પધાર્યા હતા. ધૂન કીર્તન કથા વાર્તા થઈ હતી. તો વાલા ભક્તજનો, આ પરિવાર ખૂબ મહિમાવાળો છે. પહેલેથી જ સંતોનો યોગ અને શ્રી નરનારાયણ દેવની ધર્મકુળની અને સંતોની ભક્તોની એટલી બધી નિષ્ઠા કે કોઈ વ્યક્તિ કદાચ હથેળીમાં ભગવાન દેખાડે તો એ પણ શ્રી નરનારાયણ દેવ ગાદી છોડીને બીજે ક્યાંય પ્રતીતિ ન આવે ને, એવો આ પરિવાર છે, નિષ્ઠાવાળો પરિવાર. એટલે વાલા ભક્તજનો, નિષ્ઠાને કારણે ભગવાને એને સરસ રીતે સેટ કરી આપ્યા છે. હવે એમની ઈચ્છા છે કે કેનેડા છોડીને અમેરિકા જાવ. ભગવાનને પ્રાર્થના કરીએ કે અમેરિકા પણ એમને વ્યવસ્થિત સરસ રીતે સેટ કરી આપે. પણ એને એક ખાસ વાત કરી કે સ્વામી, ત્યાં જવું પણ સ્ટોર કે જે કાંઈ હું કરીશ પણ જ્યાં મંદિર નજીક હશે ને ત્યાં જ કરવો હશે, કે જેને કારણે કાયમ સત્સંગનો યોગ રહે, અમારા દીકરાઓમાં પણ કાયમ સંસ્કારો જળવાઈ રહે. બાકી ગમે એટલી સંપત્તિ હશે પરંતુ જો સત્સંગ નહીં રહે તો એ સંપત્તિને શું કરવાની કહેવાલો. ભગવાને જેને માટે આ લોકમાં આપણને મોકલ્યા છે એ ભગવાનનું ભજન થાય, સંસારની અંદર જે વ્યવહારિક કામો આવે એ ઉકેલાઈ જાય એટલું ભગવાન આપે એટલે ભયો ભયો. બાકી તો હોનું હોય તો થોડુંક ખવાય, ખાવા માટે તો રોટલીનું શાક જ જોઈએ છે. તો વાલા ભક્તજનો, આજે સરસ રીતે સભાનું આયોજન થયું. ઘણા બધા ભાઈઓ બહેનો પધાર્યા. તો આજના દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સાગરભાઈનો પરિવાર ખૂબ સત્સંગના રંગે રંગાયેલો છે, છતાંય પણ આ પરિવારને ભગવાન ખૂબ બળ આપે કે હજી આનાથી પણ વિશેષ ભગવાનની ભક્તિ, ભગવાનની સેવા થાય, ભગવાનની આજ્ઞા પરાયણ એમનું જીવન વ્યતીત થાય અને આ પરિવારને ભગવાન આ લોકમાં પણ સર્વ પ્રકારે ખૂબ સુખી બનાવે અને તન મન ધનથી સત્સંગની સેવા કરવાનું ભગવાન ખૂબ બળ આપે એવી આજના દિવસે સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આપણે હાર લાવ્યા હતા, ભગવાનની આરતી કરીશું, ભગવાનનો થાળ ધરાવીશું. અવશ્ય પણ હવે ફોટો પાડ.
ahí ra, o dulu ra. Itu orang suami lo, harwara suami. Ah, biar. હવે બધા સમૂહ આપણે આરતી કરીશું. બેઠા બેઠા જ કરીએ આપણે આરતી. સદાનંદ સ્વામી મહારાજ
થાળ લાવજો પાછળથી તૈયાર થઈ ગયો હોય તો પ્લીઝ. નારાયણ સ્વામી નારાયણ